લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વડોદરામાં સરદારધામ 3નું લોકાર્પણ કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ આજે વડોદરાના પ્રવાસ દરમિયાન વધુ એકવાર દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી છે। સરદારધામ 3નું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે પહેલાં કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર દુનિયા પર પડી રહી છે, તેમાંથી ભારત પણ બાકાત નથી। તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટી સંકટમાંની એક છે। જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું। આ તમામ વિપરીત પરિસ્થિતિની સામાન્ય લોકો ઉપર ઓછામાં ઓછી અસર થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે। અત્યારે દેશને જનભાગીદારીની શક્તિની જરૂર છે। આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે। ભૂતકાળમાં પણ જ્યારે દેશ પર યુદ્ધની કે અન્ય સંકટમાંથી પ્રસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી છે। આજે પણ જરૂર છે કે આપણે સૌ સાથે મળીને આપણી જવાબદારી નિભાવીએ, દેશના સંસાધનો પર પડી રહેલા બોજને ઓછો કરીએ। પીએમ મોદીના ભાષણની કેટલીક વાતોમાં તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટી સમસ્યા છે। સમસ્યાનો ઉકેલ ન થાય ત્યાં સુધી લોકો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડે, મેટ્રો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરે, ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ અને શાળામાં ઓનલાઈન ક્લાસ ચલાવો। સરદાર સાહેબના સ્વપ્ન પૂરું કરવાનું કામ મારા નસીબમાં છે। સરદારધામમાં એક પ્રયાસમાં મેં સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। પીએમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ બાદ તેમના રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને શહેરમાં ભારે ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। રોડ શોને ભવ્ય બનાવવા રૂટ ઉપર 15 થીમ આધારિત સ્ટેજ તૈયાર કરાયા હતા। આ સ્ટેજ પરથી અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરાઈ હતી। પશ્ચિમ બંગાળના વિજય બાદ તેઓ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ ઉપર આધારિત રખાઈ હતી। રૂટ ઉપર વિવિધ પોસ્ટરો, બેનર સાથે અદ્ભુત લાઇટિંગ કરાયું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાનનો રોડ શો યોજાતા શહેરીજનો દ્વારા મોદીના નારાથી આનંદ ઉત્સાહની લાગણી વ્યક્ત કરી હતી। હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થતાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। રોડ શોમાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખુલ્લા વાહનમાં જોડાયા હતા। ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું। વડાપ્રધાનનો રોડ શો હોય, મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। વડાપ્રધાનનો કાફલો હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી આગળ વધ્યો હતો।